અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જ જોઈએ। ભાવનાને પૂછતા હોય તો જનરલ એને એક બાળકી હતી, એટલે જો બીજું બાળક થાય, પુત્ર થાય, એવી એક સામાન્ય અપેક્ષા હતી। અને દરેક કદાચ પરિવારની અપેક્ષા હોય કે પરિવારમાં એક દીકરી હોય તો એક દીકરો થાય, એટલે એનું પરિવાર પૂરું થાય। એટલે એના નિવેદનમાં એણે એ જણાવ્યું છે કે મારી બી એવી જ ઈચ્છા હતી કે એક દીકરી હતી તો એક દીકરો થાય તો મારું પરિવાર છે પૂર્ણ થાય। જે બોડીમાંથી જે કન્ટેન્ટ મળી આવ્યા હતા જે બંને માતા પિતાના, તેને લઈને તેમનું ડોક્ટરોનું શું કહેવું છે કે કયા કારણોસર બંને છે તે કન્ટેન્ટ મળ્યા હોઈ શકે, જ્યારે કયા કન્ટેન્ટ સામે આવ્યા, ઝીંક અને એલ્યુમિનિયમ તેને લઈને શું કહેવું? આ બાબતે હજી બાળકીઓના હજી જે અહેવાલ છે FSL આવવાનો બાકી છે, એટલે જ્યારે બધા અહેવાલ ભેગા થશે ત્યારબાદ જ આ બધી જે ફાઇલ છે એને કમ્પાઇલ કરી અને ડૉક્ટરશ્રીનો અભિપ્રાય લેવામાં આવશે। એમાં આ કેડી હોસ્પિટલમાં જઈને બી પૂછપરછ કરવામાં આવશે કે જ્યારે બાળકીને લાવવામાં આવેલી હતી ત્યારે તેની શું સ્થિતિ હતી, તેનું મેડિકેશન શું કરવામાં આવ્યું હતું ને એ બાબતે પણ તપાસ કરવામાં આવશે। FSL રિપોર્ટમાં હજી કદાચ 2 થી 3 દિવસનો સમય લાગી શકે એવું છે। ચાંદખેડામાં 2 બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસ દ્વારા હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી હતી। FSL રિપોર્ટ હજી સુધી આવ્યો નથી। FSL રિપોર્ટ આવશે ત્યારબાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે। બાળકીઓના મોત મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। FSL, PM અને વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને આ સમગ્ર મામલે કોઈ કચાશ ન રહી જાય તે માટે થઈને FSL રિપોર્ટ બાદ જ જે અન્ય માહિતી સામે આવશે। બાળકીઓના મોતનું રહસ્ય ઉકેલવા માટે હજુ રાહ જોવી પડી શકે છે। અમદાવાદમાં ચાંદખેડામાં 2 માસૂમ બાળકીઓના જે શંકાસ્પદ મોત નિપજ્યા હતા તેને લઈને પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી।